નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે બાજરાના ખીચાની રેસીપી શેર કરીશ। આ ખીચું તમે હલકી ફૂલકી ભૂખમાં બનાવી શકો છો। ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ પૌષ્ટિક હોય છે। બાળકો માટે આ ખીચું ખૂબ જ હેલ્ધી છે। જો તમે એકવાર બનાવશો ને તો આ ખીચું વારંવાર બનાવવાનું મન થશે। નાના મોટા સૌને ભાવે એવી આ ખીચાની રેસીપી જો તમને ગમે તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા મેં એક કઢાઈ લીધી છે। કઢાઈમાં મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું। જીરું અને રાઈ સરસ રીતે ફૂલી જાય પછી આપણે તેમાં આદું અને લસણની થોડીક પેસ્ટ નાખી દઈશું। સુધારેલા લીલા મરચાં નાખી દઈશું। અત્યારે શિયાળામાં લીલું લસણ માર્કેટમાં ખૂબ જ આવે છે તો મેં અહીંયા લીલું લસણ નાખ્યું છે। લીલી ડુંગળી નાખી દઈશું। તમે લીલી ડુંગળીને બદલે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે સુધારેલા નાના નાના ટુકડા કરેલા બટાકા નાખી દઈશું। તમારા મનપસંદ શાકભાજી તમે આ ખીચામાં નાખી શકો છો, જેમ કે વટાણા, ગાજર, જે પણ તમને ભાવતા હોય એ શાકભાજી નાખી શકો છો। અહીંયા ટમેટાને મેં લાસ્ટમાં નાખી દીધું છે। હવે બધી વસ્તુઓ આપણે તેલમાં અડધી ચડે ત્યાં સુધી તેલમાં જ ફેરવવાની છે। 3 થી 4 મિનિટ પછી બધી વસ્તુઓ, ખાસ કરીને બટાકા છે તેને ચડવામાં વાર લાગે એવા છે, તો બટાકા આપણે 3 થી 4 મિનિટ સુધી ચડવા દીધા છે તો અડધા પોણા તે ચડી ગયા છે, સોફ્ટ થઈ ગયા છે। તો હવે તેમાં સૂકો મસાલો નાખી દઈએ। તો અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચાંનો પાવડર તેમજ 1 ચમચી આપણે ધાણા જીરાનો પાવડર નાખી દઈશું। તેમજ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। હવે અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું। બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દેવાની છે। આપણે 1 મિનિટ સુધી આ રીતે ચલાવતા રહીશું જેથી જે મસાલો નાખ્યો છે તે બટાકામાં અને બીજી બધા શાકભાજીમાં સરસ રીતે બેસી જાય। તો અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તેમાં પાણી નાખીશું। તો અહીંયા હું 2 ગ્લાસ પાણી નાખીશ। જેટલું ખીચું બનાવવું હોય તે પ્રમાણે તમારે પાણી નાખવું। તો આપણે અહીંયા 2 ગ્લાસ પાણી નાખીશું। હવે બધા શાકભાજીને સરસ રીતે આપણે મિક્સ કરી પાણી સાથે અને ઢાંકણ બંધ કરી દઈશું અને 3 થી 4 મિનિટ માટે પાણીને ઉકળવા દઈશું। તો 3 થી 4 મિનિટ પછી પાણી છે તે સરસ મજાનું ઉકળી ગયું છે અને તેમાં જે બટાકા છે તે પણ સરસના બફાઈ ગયા છે। તો હવે આપણે તેમાં બાજરાનો લોટ નાખીશું। અહીંયા 3 મોટા ચમચા મેં બાજરાનો લોટ નાખ્યો છે। લોટ નાખ્યા પછી ફટાફટ આપણે આ મિક્સરને મિક્સ કરવાનું છે, નહીં તો તેમાં ગાંઠા થઈ જશે। તો ફટાફટ આ રીતે તરત જ ચમચાની મદદથી આપણે આખા મિક્સચરને મિક્સ કરી દઈશું જેથી તેમાં ગાંઠા રહે નહીં। તમે જોઈ શકો છો કે આપણું જે ખીચું છે તે સરસ મિક્સ થઈ ગયું છે અને બિલકુલ પણ તેમાં ગાંઠા નથી। તો બસ જ્યારે પણ આપણે લોટ નાખીએ ને ત્યારે આપણે સરસ રીતે ફટાફટ તેને ચલાવવાનું છે જેથી તેમાં જરા પણ ગાંઠા રહેશે નહીં, લમ્સ રહેશે નહીં। તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે। ધીમા તાપે આપણે આ ખીચાને ચડવા દેવાનું છે। તો અહીં આપણે થોડીવાર માટે તેને ઢાંકી દઈશું 1 થી 2 મિનિટ માટે। તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે સરસ મજાનો પાકી ગયો છે। હવે આપણે 1 ચમચી જેટલું ઉપરથી ઘી નાખી દઈશું। ઘી નાખવું ઓપ્શનલ છે, પણ ઘી નાખવાથી જે ખીચું બનશે તેનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે। ઘીને આપણે મિક્સ કરી દઈશું। આપણો લોટ પણ અહીંયા સરસ મજાનો શેકાઈ ગયો છે। તો હવે ખીચું બની અને તૈયાર થઈ ગયું છે। ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે। ગરમ ગરમ ખીચું ખાવાની ખૂબ જ મજા આવે છે। બાળકોને તો આ ખૂબ જ ભાવશે। તો તમે આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમને રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો। હવે આપણે થોડીક કોથમરી સ્પ્રિંકલ કરી દઈએ। તો મિત્રો, તમને જો આ પોષક તત્વોથી ભરપૂર બાજરાના ખીચાની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।